દેવનો જય સનાતન ધર્મનો જય પધારેલા હરિ ગુરુ સંતનો જય જગ્યા ભૌમ કી જય રામદેવ ભગવાન કી જય ગુરુ ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म है तस्मै श्री गुरुवे ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम बने सद्गुरु वाक्यम तो मोक्ष मूलम गुरु कृपा नाम सरी को जग में कोई नहीं जप तप तीर्थ में जो नामे जेसल जेवाना पातक छूटी जाए અને નામે નાશ કોરોના જેવો મહારો બોલો સદગુરુ ભગવાન કી જય હો જય હો આજની આ પાવન ભૂમિ રસાણા ગામની ધર્મ ધરતી ઉપર ભક્તરાજ અજમલદાસજીએ સમસ્ત એમનો ગારિયા પરિવાર મળી શિરમોળ સંતોના આપણને દર્શનનો લાભ પાવી એમના ધનનો સદુપયોગ આજે કર્યો. આજે રસાણાની આ પવિત્ર ધરતી જ્યાં વીર મહારાજના પણ બેસણા હોય સાહેબ એના નામનો એક દોરો મહાદેવરો મહારાજ બોધેન પથરી નીકળી જાય એવું સ્તપ અહીંયા બોલતું હોય એ ભૂમિ કેમ કાચી રહે? જય હો શિરમોળ સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા પરમ પૂજ્ય વંદનીય ખૂબ બ્રહ્મનિષ્ઠ આપણી વચ્ચે આપણા ધર્મ ગુરુ મહારાજ પરમ પૂજ્યને વંદનીય દોલતરામ બાપા બેઠા હોય. મારે રસાણાથી હાલ આપણી વચ્ચે જે માર્મિક ટકોર આપણને કરી એવા રામગીરી બાપુ હોય, કૈલાસનાથજી બાપુ હોય, અજમલદાસજી બાપુ હોય, દરેક નામી અનામી પધારેલા હરિગુરુ સંતો મહાપુરુષો દરેક સંતોના ચરણોમાં એક દાસ ભાવે આપને કોટી કોટી પ્રણામ કરું છું. આવો યજ્ઞ મહાભારતની અંદર કુરુક્ષેત્રમાં જ્યારે યુદ્ધ મંડાણું પછી બધું પૂરું થયું ને એટલે પાંડવોએ કર્યો. ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજીના કહેવાથી કે તમે અશ્વમેઘ યજ્ઞ કરો અને યજ્ઞ કર્યો ને એ સમયે ઘણા બધા સાધુઓ ત્યાં આવ્યા. યજ્ઞની પૂર્ણાવતી થઈ, ભોજન પ્રસાદી બધું પૂરું થઈ રહ્યું હતું, પણ ત્યાં બધી વાતો એવી હોભળેલી હતી કે સવારે સૂર્યનું કિરણ પડે આ પૃથ્વી ઉપર ત્યારે કરણ છે સવાશેર સોનાનું દાન કરતો હતો અને ત્યાં આવીને કર્ણના પાસે ઉભા રહ્યા છે. ત્યાં સાધુ સંતોને કરણે એક વાત કરી છે કે હું તો સોનાનું દાન કરું છું. સાધુ કે અમારે તો હરિહર કરવું છે, અમારે સોનાની કોઈ જરૂર છે, અમારે હરિહર કરવું છે. કે અહીંયા તો નહીં, પણ પાંડવોએ યજ્ઞ કર્યો છે એ બાજુ મોગળી ચિંતી સાહેબ કે તમે ત્યાં જો તમને હરિહર મળી જાય. અને સાધુ મહાત્મા ત્યાં જ્યાં છે ને ત્યાં પણ હરિહર કર્યું છે ને આનંદ કર્યું છે. અંદરથી ઓડકાર જેનો ઓમકાર ઉપડે ને એટલે સાહેબ અંદરથી આશીર્વાદ આપવો ના પડે, ઓટોમેટિક જતો નીકળી ગયો સાહેબ. સમય કાળ બનતા જ્યારે કર્ણનો દેહ છૂટ્યો ને
સ્વર્ગવાસની અંદર, અને ભગવાન બધાને પીરસે છે. જો કરેલું જેવું આપણે વાવન એવું આવે. કરેલું ફોકટ જાય નહીં, કર્યા વગર કોઈ મળે. હાલ ભક્તિ છે ને બાપુ વર્તમાનની છે. આગળમાં એવું હતું સતયુગની અંદર કે સત્યથી ચાલતા અને સત્યથી જ બધું ચાલતું. સમયકાળ બદલાતા 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 ત્રેતાયુગ આવ્યો, અને ત્રેતાયુગની અંદર ઋષિ મુનિઓએ તપ કર્યું છે સાહેબ. તપના આધારે શાસ્ત્રો, પુરાણો, વેદ બધું રચ્યું છે. એના આધારે, તપના આધારે ચાલવા માંડ્યું. અને દ્રાપર યુગ આવ્યો, એ વખત બધું ધર્મથી ચાલતું. ધર્મને વરેલા માણસો હતા અને ધર્મથી ચાલે. અત્યારે શ્રવણજી સાહેબ, કળિયુગ કેવલ નામ આધારે સમર સમર ઉતરી જાય નવર ભવપારા. ભગવાનને ઓળખવો હોય ને તો તમે દૂધ લાવો ને એટલે ઘી ભેળું મોય આવે, છાશે ભેળી આવે ને મોખણ ભેળું આવે. તમારો માથાનો વાળ જો કદાચ રોટલામાં બાજરીને આવી જાય ને તો એને કાઢવો હોય ને તો તૂટી જાય સાહેબ. પણ જો કદાચ મોખણ જેવા બની જાય ને બાપુ, તો ગમે એવી વાળની ગૂંચ પડી તો મોખણમાં હોરો નીકળી જાય રહ્યો, એ તૂટે નહીં. મોખણ જેવા થાજો. આ કળિયુગ છે, ચોથો યુગ આવ્યો નામનો, અને નામમાં દાન ચાલે સાહેબ. દાન તમારા પોચ આ ઓગળીએથી તમે કઈક આપ્યું હોય ને તો એ ઉગ્યા ટાળું ન રહે. માટલું ઘડે ને કુંભાર, એટલે માટી લાવે ને તપાડે ને કૂટે ને પાછી ચાકડા ઉપર ચડાવે, પોણી રેડે, પિંડો બનાવે, એને ચક્કર ફેરવીને પાછું માટલું ઘડીને પાછો ટીપી તૈયાર કરે, નેભાડા મૂકે. નેભાડો આખો ખડકે પણ મોય કોક થઈડાઈએ જાય, કાળું થઈ જાય. બધું કોઈ ખડક્યું એટલું બધું ન પાકે, પણ કોઈ ટકોરા બંધ જો લાગી જાય ને, અને પછી જઈને બેન્યુ એને પોણિયારે ભરીને પાણી મૂકે ને, એટલે એ ગોળો ધીરે 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 બાપુ જમતો હોય, અને જમે ને તો ગોળો ઠંડો રહે. બાપુનું કાર્ય મેં જોયું છે સાહેબ. જો તમે થોડા થોડા જમતા રહો ને તો ઠંડા રહો, નકે જો જમેલા નહીં હોય ને તો પોણીએ ગોળામાં ઠંડુ રહેવાનું નથી. જો અન્ન ક્ષેત્ર ચાલતું હોય ને એ જમજો. અને એ સાહેબ ભગવાને જયારે પીરસવામાં આવ્યું અને કરણ બોલ્યો કે બાપા, હે પ્રભુ, હે નારાયણ, આ હોનું મારા થાળીમાં પીરસણું માર કેવી રીતનું ખાવું? કે તાણ જેને જેની આલ્યું હોય એવું મળે. આ તો તમે સોનાનું આપ્યું, સોનું મળે. પણ કે ભૂખ લાગી છે, જઠરા અગ્નિની અંદર પ્રાણ વાયુને તૃપ્તિ થાય એવું તો કઈ કરવું પડે. કે ઓગળી કોઈને કરેલી? કે હા, તો એ ઓગળી જરા મોઢામાં મૂકતો ખરી, મુખમાં. અને મુખમાં મૂકીને અમીના ઓડકાર આયા કરણને કે પ્રભુ જો એક ઓગળી કરવાથી આટલું પુણ્ય મળ્યું હોય અને અમીના ઓડકાર આયા હોય તો પ્રભુ કાયમિક ટુકડો જમાડું જ શું થાય એમ. હે મારા નાથ, મારી એક ઈચ્છા પૂરી કરો ને. આપણું વેદ શાસ્ત્ર બોલે, પુરાણ બોલે, સંતોનો પ્રમાણ બોલે છે કે ભગવાને અને બીજો અવતાર શેઠ સગાળસાનો આવ્યો. અને સાહેબ એ વખતે એને નેમ લીધું, ટેક લીધી. જો બાપુનું નામ દોલત છે. એક લત એવી છે કે સમાજને સુધારા તરફ લઈ જવું, વ્યસનમાંથી મુક્ત કરવું એવી, અને એક કે મારા આશ્રમમાં આવે કોઈ ભૂખ્યું ન જાય. આ બે લત છે ને એનું નામ દોલત રામ મહારાજ બાપુ. કઈક જીવનમાં સારું કરી લો. આયો છે ને મોણસનો અવતાર ફરી ફરી નહીં મળે. અને શેઠ સગાળસાનો અવતાર આલ્યો, નેમ લીધું સાહેબોને કે મારા ઓગણે કોઈ સાધુડું આવે, અતીત ફકીર કોઈ પણ આવે, એને જમાડ્યા સિવાય જમવું નહીં. 8 દાડા સુધી 8 મહિનાની હેલી મંડળી વરહાદ વરહે, કોઈ સાધુ ન દેખાય. આપણો તો સાહેબ ફોન કરો ને સાધુ આવે, નહીં આવતા તો તમે શું લેવા પાછા પડો છો? એ વખતનું નેમ એવું હતું, સાધુ ન નજરે આવે.
8 દાડા છે અને કોઈ ટંટોળ પીટાય. ગોમના ગોદરે સાહેબ થોડીક હેલી બંધ થઈ અને ખબર પડી કે ગોમના ગોદરે કોક સાધુ આવ્યો છે. ચંદ્રાવતી અને શેઠ સગાળ શાહ હુંડલો લઈને તો દોડ્યા છે. બાપા અમારા ઘેર પધારો, અમારી ઝૂંપડી પાવન કરો. 8 દાડાથી અમે અનાજ નથી ખાધું, તમે આવો ને અમને પારણ કરાવો. સાધુ કે જો લઈ જાઓ એટલે લઈ જા, મારો દેહ છે ને દુર્ગંધ મારી ગયો છે. કેવી રીતે લઈ જાઓ? હુંડલાની અંદર સાહેબ જેને રૂપ ભરીને અંદર મહાત્માને બેસાડ્યા છે, નારાયણ ભગવાનને બેસાડ્યા છે. અને જો એ હુંડલામાંથી રગતની ધાર થાય, ચંદ્રાવતીએ સાહેબ હાડી પહેરેલી ને મૂઢા ઉપર આવે બધું, તોય સાહેબ એની હાડીના છેડેથી લૂંછી અને હરખ છે હોય કે મારા સાધુ માર ઘેર આવે છે ને મારો પ્રભુ માર ઘેર આવે છે ને. અત્યારે તો મહાત્મા આવતા હોય તો એ તો બાપુ હમણાં તો છે લે આવે શું આવે હે જોક જોક હવે બાપુ થયા છે. આ તમે તમારા ઘેર નહીં લઈ જતો ઓમ કરો બાપુ, અને ઘેર લઈ દો તમે એડે ચારા વાળા હો. ભાવ અંદરથી હારો રાખજો બસ. અને સાહેબ ઘેર જાય છે, નવરાઈ ધોરાઈને બેસાડ્યા, પાટલે બેસાડ્યા, 32 ભાતના ભોજન બનાયા, પ્રભુને પીરસા. પ્રભુ હરિહર કરો, જમી લો ને અમને પારણ કરાવો. આ બધું આવું હું જમતો નથી, હું તો અઘોર પંથનો બાવો છું. આ હું જમું નહીં, હું તો મોસ માટીનો આરોગનારો છું. કારણ હાલે સંતો એ જ કે છે તન મન ને ધન તમે સદગુરુના ચરણમાં સમર્પિત કરો. સાહેબ તન મોસનું જ છે ને, એ ગુરુ મહારાજ ઈર્યું જ માગે, હાલે મોસનું જ ભરેલું છે આર્યું, અને ઈર્યું જ માગે છે, બીજું શું માગે? શેઠ સગાળ શાહ વાણિયાનો દીકરો સાહેબ ગુરુ મહારાજનો અને એની ભક્તિની વચનની લાજ રાખવા કસાઈ વાળે ગયો છે. કસાઈ વાળેથી જેમ સેમ લઈને આવતો હતો ને કારણ માજન વાળા ઉભા થાય એમનાનું આવ્યું કે જો આપણા માજનનો માણસ છે, આપણો વાણિયો છે, અને આ કસાઈ વાળેથી આવું લઈને જાય, આપણે એને નાચ બાર કાઢવો પડે. ઉભો રે ભાઈ, ક્યાંથી આવે કે આ મારા પ્રભુ માટે પ્રસાદ લાવું છું. અને જોયું ને એટલે ચોકન ડબ્બામાં ફૂલ દેખાણો સાહેબ, અને મને તો આથી લાઈટ થઈ ગઈ કે જો કદાચ હું અહીંયાથી આવતો હોય ને આમાં ફૂલ દેખાતા હોય તો આ ફૂલ કરવા વાળો બીજો કોઈ નહીં, મારો હરિગુરુ સંત પરમાત્મા હોય, બીજો ના હોય. પક્કડ થઈ ગઈ સાહેબ. સોનમાં સોન કહું એક પોન ભાઈ તમને, આ સોન થઈ જાય તો થઈ જાય, ન કે 7 વર્ષ 100 વર્ષ ગુરુના ભેળા ફરતા હોય ને તો ગાયની ઓચળમાં ઈતળી સોટેડી કદી દૂધ ના પાડે, એને લોહીચું હોવાની ટેવ પડી હોય. સોન થઈ ગઈ સાહેબ, રોજ્યું કમ્પ્લીટ કરીને બેહો પ્રભુ જમો. કે આ તો પ્રાણીઓનું છે, હું આવું જમું નહીં, હું તો માણસનું મોસ ખાઉં છું. કારણ ગુરુ મહારાજે આપણને શું બનાવી, પોચ પ્રતિજ્ઞા આપીને માણસ બનાવી છે, માણસનું જ લીધા, બીજા કનું લે? હે આધ્યાત્મિક દ્રષ્ટિથી તમે વિચારો, માણસનું જ ખપે એમને, બીજા કોઈનું ખપતું. અને સાહેબ ત્યારે નિર્ણય કર્યો કે માણસનું મોસ તો કોણ હાલે, પણ આપણો એકનો એક કેલૈયો છે, લાવો ને. અને પણ આજ મારા ઓગણે સંત આયા છે, પ્રભુ આયા છે ને પાછા જવા દેવા. અરે મોર ધ્વજ રાજાએ અંગ વેદાયન દીધા કરણે દાન. મોર ધ્વજ રાજાએ જેન અંગ વેદાયન દીધા કરણે દાન. એ શિબી રાજાએ જાતને કાપી, શિબી રાજાએ જાતને કાપી, તારે મળ્યા ભગવાન મેરા રામન માધાન મુકે કે લઈયો સતના. અને પ્રભુ ચોકડ જ્યાં સાહેબ કેલૈયાને કીધું કે નક્કી અને મા બાપ તૈયાર થશે અને કેલૈયા નક્કી હાથ ખોટી નાખશે. ભગવાન એક સ્વરૂપમાં ત્યો જાય, એક સ્વરૂપમાં ગુરુકુળમાં પહોંચ્યા અને ત્યો જઈને કેલૈયાને કીધું કે તું ઘેર ના જાતો ને તારા મા બાપ છે ને પૂરું કરી નાખવાના છે. બાપુ એ આયા એ જજમલજી ધન્ય હો, જય હો મહારાજ. અને સાહેબ એને તરત લાઈટ થયો, જય હો સાહેબ. કેલૈયાને 8 વર્ષના બાળકને સાહેબ અંતરથી જેની ભક્તિમાં સાહેબ બીજ રોપણ એવું હતું ને ઈર્યો પ્રગટ થયો ને, જો કુવામાં હોય ઈર્યો દવાડામાં આવે. સંસ્કાર પેટીઓથી ચાલ્યો આવતો હોય ને ઈર્યો જ આવે સાહેબ.
તમે જેવું બીજનું રોપણ કરો એવું આવે. અને કેલૈયો સાહેબ ગુરુ મહારાજને પરમાત્માને એવું કહે કે ઘેર ના જાતા પરમાત્મા કે નકે તને આજ પતાઈ દેવાનો. તાણ